જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એને આપણી પેઢી એવા ભવ્ય રામ મંદિરો જોવાની સાક્ષાત બની રહી છે. તો ભાઈએ કીધું કે બહુ સરસ વક્તા છે, પણ હું એમ કહું છું કે માઇક લઈને મોટા મોટા મંચથી મોટી મોટી વાતો કરવાવાળા તમને ઘણા મળી જશે. હું ખાલી વક્તા નથી, હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરું છું. અને બે પ્રમુખ કાર્ય મારા છે, એક લવ જિહાદ અને બીજું અવૈધ કબજો. લવ જિહાદ એટલે હિન્દુની દીકરીઓને, પછી કોઈ પણ સમાજની દીકરી હોય, હું જાતિવાદ નથી કરતી, એટલે જ હું પોતાને કાજલ હિન્દુસ્તાની કહું છું કે હું કોઈ જાતિની નથી. મારું એક જ ધર્મ છે, હિન્દુ, અને હિન્દુસ્તાનમાં રહું છું એટલે હિન્દુસ્તાની છું. એને ગર્વથી કહું છું કે મારા બાપનું છે હિન્દુસ્તાન. અને બીજું છે અવૈધ કબજા. જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એને આપણી પેઢી એવા ભવ્ય રામ મંદિરો જોવાની સાક્ષાત બની રહી છે. એટલે આપણા મંદિરની આ શું જવાબદારી કે આવનારા 20-30 વર્ષ પછી આ મંદિર રહેશે? કેમ કે હિન્દુઓ તો શું થયેલા છે, હિન્દુઓને પૈડી ક્યાં છે? બસ મંદિરો બનાવો, પણ મંદિરોને સાચવવું કે નહીં સાચવવું તમે કયો, હા કે ના? તો એવા અવૈધ કબજા ઉપર વિધર્મીઓએ કબજા કરેલા આપણા હિન્દુ મંદિરો ઉપર એના માટે પણ લડત લડું છું. એટલે આ બે પ્રમુખ કાર્ય મારા છે, લવ જિહાદ અને જમીન જિહાદ, જે આ વિધર્મીઓ કરે છે. અને આ બે ઉપર આપણે ચર્ચા કરશો. પરંતુ હાલ તમને ખબર છે કે ગુજરાતમાં હવે ચૂંટણીનો વાતાવરણ ફરી આવી રહ્યો છે, અને ગુજરાતની હવામાં જે ઝેર ગોલી ગયું છે જાતિવાદનો, એટલે આજે હું જાતિવાદ ઉપર જ વાત કરીશ. આજે આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજની દરેક જાતિ અહીંયા છે કે નહીં? ખાલી એવું તો નહીં ને કે બ્રાહ્મણ જ છે કે ક્ષત્રિયો જ છે. બધી જ સમાજની બધી જ જાતિઓ આજે અહીંયા છે. પણ કોઈ એમ મૂછો ઉપર તાવ દઈને કહી દે કે મારા સમાજની દીકરી મુસલમાનમાં નથી ગઈ, કે અહીંયા જે બે તાલુકા ભેગા થયા છે એ બે તાલુકાના લોકો એમ કહી દે કે અમારા ગામની દીકરી વિધર્મીઓના ઘરે નથી ગઈ છે. પણ આપણે શું, આપણે તો નમાલા બનીને બેસી ગયા છે. આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો, હું બ્રાહ્મણ સમાજનો, હું વૈશ્ય સમાજનો, હું રઘુવંશી છું, હું વાલ્મીકી છું, હું ઠાકોર છું, હું ચૌધરી છું. ને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં. એક પાટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો, એક દલિત સમાજનો ઠગ નેતા ઊભો થઈ ગયો, એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા ઊભો થયો. એવી રીતના અલગ અલગ જાતિઓના અહીંયા નેતાઓ ઊભા થયા છે. એને આપણે જાતિવાદમાં તો બાંટવાની કોશિશ કરે છે, જે અંગ્રેજો કરતા ડિવાઈડ એન્ડ રૂલ. એવી રીતના અમુક રાજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા શેકવા માટે જાતિવાદ કરે છે. એમાં એક પાટીદારનો નેતા ઊભો થયો તો 2017માં. શું કર્યું એને? પટેલ સમાજની દીકરી જાય ને તો અમે રાતે 2-2 વાગ્યા સુધી ચોકીમાં બેઠા હોય. ક્યાં ગયો એ જાતિનો નેતા? એને 1000 કરોડ રૂપિયા છાપી લીધા છે તમને ઉલ્લુ બનાવીને. બેન તાળીઓ ના વગાડતા, આપણે કઈ સારું કામ નથી કર્યું. એટલે શાંતિથી મારી વાત સાંભળજો, એને સમજજો. મને તાળીઓની જરૂરત નથી, કેમ કે હું કોઈ નેતા નથી. ના મારો કઈ સ્વાર્થ છે, ના કુછ પાને કી ઈચ્છા है, ના કુછ खोने का गम. સાધુ સંતોની જેમ હું પણ સર્વસ્વ ઘર બાર છોકરાઓ પરિવાર છોડીને ધર્મની રક્ષા કરવા માટે નીકળી ગઈ છું. કઈ સાધારણ જીવન નથી જીવતી, બહુ સારા પરિવારથી આવું છું. પણ તમામ સુખ સુવિધાઓ છોડી, મારો નાનો બાળક 9 વર્ષનો છે, પણ જીવના જોખમે નીકળું છું. કેમ કે મને આ ધર્મની ચિંતા છે, મને મારા મંદિરોની ચિંતા છે, એને મારા હિન્દુ સમાજની દીકરીઓની ચિંતા છે કે આ વિધર્મીઓની એટલી હિંમત કેમ થઈ જાય કે આપણી હિન્દુ દીકરીને ભગાડીને લઈ જાય. અને આ જાતિવાદના લીધે થાય છે. રાજકારણીઓ રાજકારણ કરે, એને હિન્દુ સમાજ જે છે શાંતિથી સૂતો છે. હું એમ કહું, ધર્મ બચેગા તો ही देश बचेगा, नहीं तो सिर्फ अवशेष बचेगा. कृष्ण बचेंगे, राम बचेंगे, चारों पावन धाम बचेंगे.
પણ ધર્મને બચાવવાની જવાબદારી લેશે કોણ? મારા બહેનો, જ્યારે જ્યારે અધર્મ વધ્યું છે આ ધરતી ઉપર, ત્યારે ધર્મની રક્ષા માતૃશક્તિએ કરી છે. સતયુગમાં માતા દુર્ગા આવ્યા, ત્રેતા યુગમાં માતા સીતા, તો દ્વાપર યુગમાં માતા દ્રૌપદી ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા. કલયુગમાં આપણી પાટણની નાયિકા દેવી તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના, એ લોકો બધા ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા. તો હવે આ પાછું અધર્મ વધી ગયું છે ને આ ધર્મની સ્થાપના મારી બહેનો તમને જ કરવી છે. માટે હું ઘર છોડીને નારીઓને જગાડવા ગઈ છું. બોલો, કરશો કે નહીં? હા કે ના? શું હા? જયમાં કે નથી જયમાં? હવે આવી રીતના રક્ષા કરશો? હા કે ના? ધર્મની રક્ષા કરશો કે નહીં? વિધર્મીઓથી દીકરીઓને બચાવશો કે નહીં? પણ દરેક મુશ્કેલનો ઇતિહાસ જાણવું બહુ જરૂરી છે. એટલે જાતિવાદનો જે ઝેર આ નેતાઓ ઘોલી રહ્યા છે ને, જ્યારે આ નેતાઓ તમારા ઘરની બહાર આવે ને તો ચપ્પલ મારીને ભગાડજો. એને કહેજો કે હિન્દુ બનીને આવશે તો મત મળશે, અને તું કોઈ જાતિનો ઠગ બનીને આવ્યો તો જૂતા પડશે. ત્યારે તમને જાતિઓની વાત કરીને ભડકાવવાની કોશિશ કરશે ને તો આજે તમને ઇતિહાસ કહું આ વિશાળ દેશનો, કે ક્યાંય જાતિવાદ નહોતું. આ ઝેર એ લોકોનું ઘોલેલું છે. તમને સમજમાં આવશે તો તમે આવા જાતિવાદી નેતાઓથી કે આવા ઠગોથી લડી શકશો. માટે સૌથી પહેલાં આપણે વૈદિક કાળના ભારતની વાત કરીએ. એને બહુ ટૂંકમાં પતાવીશ, કેમ કે મને ખબર છે કે 1 વાગ્યો છે, આપણે બધાને ભૂખ પણ લાગી હશે. એને અહીંયા બેઠા બેઠા હું ચિંતા કરતી હતી ને ભાઈને પૂછતી હતી કે ભાઈ આ બધાના જમવાનું શું? તો કે બધાને 10 વાગે જમાડી લીધા. હવે આવાજ કોઈની નીકળતી નથી એટલે મને ખબર છે કે બધા ભૂખા છે. એટલે મને માફ કરજો. મંચ ઉપર ઉપસ્થિત મારા સાધુ સંતો મહંતો બધાઈને મારા નમન છે. મારી સ્પીચ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. અને મંચ ઉપર ઉપસ્થિત સમસ્ત રાજવી પરિવારને અને મારા ભાઈઓ બહેનો બધાઈને નમન. અને અહીંયા ઉપસ્થિત આટલા તડકામાં મારી જે બહેનો, જે 2 તાલુકાના બહેનો આવ્યા છે એ બધાઈને મારો શત નમન છે. કે વૈદિક કાળના ભારતની જ્યારે વાત કરીએ ત્યારે સમ્રાટ શાંતનુ કોણ હતા? ભીષ્મ પિતામહના પિતાજી હતા. એમને લગ્ન કર્યા સત્યવતીથી. સત્યવતી કોણ હતા? આ સમજો બધું. આ જાતિવાદી ઠગ આવવાના છે હવે 2-4 મહિનામાં, બધા દેખાશે ને ફરી ગુજરાતના માહોલમાં જાતિવાદનો ઝેર ઘોલશે. એટલે સમજો કે સત્યવતી હતા મછુઆરા. એને મછુઆરાની દીકરી સત્યવતી સમ્રાટ શાંતનુથી લગ્ન કરે ત્યારે ભીષ્મ પિતામહ એક ક્ષત્રિયનો દીકરો, સત્યવતીનો એક મછુઆરાનો દીકરો સમ્રાટ બને. એટલે ભીષ્મ પિતામહે આજીવન અવિવાહિત રહેવાની શપથ કરી. બોલો, કે આ જાતિવાદ છે? કે ક્ષત્રિયનો દીકરો મછુઆરાના દીકરાને રાજપાટ સોંપીને પોતે અવિવાહિત રહે છે. એનાથી મોટું શું ઉદાહરણ છે કે જાતિવાદ હતો આપણા દેશમાં? પછી વિદુર, જેને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યો. કોને બનાવ્યો? તો કે આપણા ભીષ્મ પિતામહે. એટલે ક્ષત્રિય પછી ફરી એક દાસી પુત્રને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યા. એ વિદુર દાસી પુત્ર હતું. ભેદભાવ દેખાય છે. આ વિશાળ ભારતના વિશાળ ઇતિહાસનું તમને અમુક સાક્ષીઓ તમારા સમક્ષ મૂકું છું. જે તે કરતાં આ લડાઈ તમે લડો અને આ લડાઈ તમારે જીતવી છે. એટલે ઇતિહાસ યાદ રાખો. એના પછી વિદુર નીતિ આખા દેશમાં અર્થવ્યવસ્થામાં આપણે વખણાઈ ગઈ. એના પછી ભીમ હિડમ્બાથી લગ્ન કર્યા. કોણ હતા હિડમ્બા? વનવાસી હતા. હતો જાતિવાદ. એના પછી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દૂધનો વ્યવસાય કરતા હતા. એમના પરિવારવાળા યદુવંશી વંશના, યાદવ કુલના એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા દેશને મહાન ગ્રંથ ગીતાજી આપ્યું. એ મહાન શ્રી કૃષ્ણજીએ કોઈ દિવસ જાતિવાદ નથી રાખ્યો. અને યાદવ કુલે ઘણા વર્ષો સુધી દેશ ઉપર શાસન કર્યું. હતો જાતિવાદ. આ કહે છે ને કે બ્રાહ્મણો કોઈ બીજાને ટકવા નથી દેતા, કે ક્ષત્રિયો બીજાઓને ટકવા નથી દેતા. તમને ઉદાહરણ આપું છું, લડજો પછી તમારે લડવું છે. હું તો બોલીને જતી રહીશ.